નમસ્કાર મિત્રો, આજે આપણે સૌ સાથે મળીને ગુરુ શિષ્યની પરંપરાની અનોખી વાર્તા સાંભળીશું. ચલો તો તેની આપણે શરૂઆત કરીએ. આપણા સનાતન ધર્મમાં મહાનતમ 5 ગુરુઓ તેમના શિષ્યો અંગેની માહિતી મેળવીએ. ગુરુ તરીકે સૂર્યવંશના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠની પણ રામાયણમાં અને પુરાણોમાં ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મહર્ષિ વશિષ્ઠની સલાહથી રાજા દશરથે પુત્ર કામેષ્ટિનો યજ્ઞ કર્યો હતો, જેના પરિણામે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનો જન્મ થયેલો. ભગવાન રામને તેમના તમામ વેદોનો ઉપદેશ વશિષ્ઠ ઋષિ પાસેથી જ મળ્યો હતો. શ્રીરામ જ્યારે વનવાસમાંથી પાછા ફર્યા બાદ તેમના રાજ્યાભિષેક પણ વશિષ્ઠ ઋષિના દ્વારા જ કરવામાં આવ્યો હતો. બાદ રામ રાજ્યની સ્થાપના પણ તેમના દ્વારા શક્ય બની હતી. વશિષ્ઠ ઋષિના દ્વારા વશિષ્ઠ પુરાણ, વશિષ્ઠ શ્રદ્ધાકલ્પ વગેરે જેવા ગ્રંથોની પણ રચના કરવામાં આવી હતી. ભગવાન રામના ગુરુ વશિષ્ઠ બાદ પુરાણો અને શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણના ગુરુ મહર્ષિ સાંદીપનીનું પણ મહિમા કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામ મહર્ષિ સાંદીપનીના શિષ્ય બનવા માટે તેમની પાસેથી શિક્ષણ મેળવવા માટે મથુરાથી ઉજ્જૈન ગયા હતા. મહર્ષિ સાંદીપની ભગવાન કૃષ્ણને 64 કલાઓ શીખવી હતી અને નવાઈની વાત તો એ હતી કે ભગવાન શ્રી કૃષ્ણ 64 દિવસમાં 64 કલાઓ શીખી લીધી હતી. ગુરુ સાંદીપનીનો આશ્રમ આજે પણ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલો છે. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી જ્યારે ગુરુદક્ષિણાની વાત કરવામાં આવી ત્યારે ઋષિ સાંદીપનીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હું તમારી પાસે શું માગું? દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે હું તમારી પાસે માગું અને તમે આપી શકો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુદક્ષિણામાં આપવાની વાત પર અડગ રહ્યા અને પછી મહર્ષિ સાંદીપનીએ કહ્યું કે શંખાસુર નામનો રાક્ષસ તેમના પુત્રનું હરણ કરી ગયો છે અને તેને પરત લાવવા માટે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી. જે બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુના પુત્રને પરત લાવવા વચન આપ્યું અને ભાઈ બલરામ સાથે તેની શોધ કરવા નીકળી પડ્યા. શોધતા શોધતા તે સમુદ્ર કિનારે પહોંચ્યા અને સમુદ્રદેવને વાતની પુષ્ટિ કરી અને રાક્ષસને સમુદ્રની ભીતર છુપાયો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમુદ્રમાં ગયા અને શંખાસુરનો વધ કર્યો, પરંતુ ગુરુપુત્રની ભાળમાં મળી નહીં. આથી ભગવાન શંખાસુરના શરીરમાંથી શંખ લઈને યમલોક ગયા અને ભગવાને યમરાજ પાસેથી તેમના ગુરુના પુત્ર પાછો મેળવ્યો અને પોતાની ગુરુ દક્ષિણા પૂર્ણ કરી. ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મર્ષિ વિશ્વામિત્રની ગણનામાં પણ મહાન ગુરુઓમાં થાય છે. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર જન્મથી જ ક્ષત્રિય હતા, પણ તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માએ તેમને બ્રહ્મ ઋષિનું પદ આપ્યું હતું. વિશ્વામિત્રના પિતાનું નામ રાજા ગાદી હતું અને રાજા ગાદીની પુત્રી સત્યવતી લગ્ન મહર્ષિ ભૃગુના પુત્ર ઋચિક સાથે થયા હતા. લગ્ન પછી સત્યવતીએ તેના સાસરા મહર્ષિ ભૃગુને પોતાના માટે તેની માતા માટે પુત્રની વિનંતી કરી હતી. પછી મહર્ષિ ભૃગુએ સત્યવતીને 2 ફળ આપ્યા અને કહ્યું કે ઋતુ પ્રમાણે સ્નાન કર્યા પછી તમે ગુલર અને તમારી માતા પીપળના ઝાડના ગળે લગાવીને આ ફળો ખાજો. પરંતુ સત્યવતીએ તેની માતાએ આ કામમાં ભૂલ કરી અને મહર્ષિ ભૃગુને આ વાત ખબર પડી. ત્યારે તેમણે સત્યવતીને કહ્યું કે તમે ખોટા ઝાડને ગળે લગાડ્યું છે. તેથી જો તમારો પુત્ર બ્રાહ્મણ છે તો તેમાં ક્ષત્રિયના ગુણ હશે, અને જો તમારી માતાનો પુત્ર ક્ષત્રિય હશે તો તેમાં બ્રાહ્મણની જેમ વર્તશે. આ જ કારણ હતું કે ક્ષત્રિય હોવા છતાં પણ વિશ્વામિત્ર એ બ્રહ્મ ઋષિનું પદ પ્રાપ્ત કર્યું હતું. પોતાના યજ્ઞને પૂર્ણ કરવા માટે, રાક્ષસોથી યજ્ઞની રક્ષા કરવા માટે અને ઋષિ વિશ્વામિત્રએ ભગવાન શ્રીરામને, લક્ષ્મણને તેમની સાથે જંગલમાં લઈ ગયા હતા, જ્યાં તેમની શ્રીરામના ઘણા દૈવી શસ્ત્રો આપ્યા હતા. જે બાદ ભગવાન રામ અને લક્ષ્મણ બ્રહ્મર્ષિ વિશ્વામિત્રના યજ્ઞથી રાક્ષસોથી રક્ષા કરી હતી.
મહાભારતમાં સૌથી મહાન ગુરુ તરીકે ગુરુ દ્રોણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુરુ દ્રોણ મહાન તીરંદાજ હતા. સાથે તેઓ જ કૌરવો અને પાંડવોના ગુરુ પણ હતા. મહાભારત અનુસાર ગુરુ દ્રોણાચાર્ય પિતાનું નામ મહર્ષિ ભારદ્વાજ હતું અને દ્રોણાચાર્યના લગ્ન શરદવનની પુત્રી સાથે કૃપા સાથે થયા હતા. તેમનો પુત્ર પણ એ હતો અને તેનું નામ હતું અશ્વત્થામા. પાંડવ પુત્ર અર્જુન તેમને સૌથી પ્રિય શિષ્ય હતા અને ગુરુ દ્રોણાચાર્ય તેમને અર્જુન એ આપેલા વરદાનની કથા પણ જાણીતી હતી. એકવાર ગુરુ દ્રોણાચાર્ય નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને તે સમયે એક મગરજ તેમને જકડી લીધા હતા. ત્યારે તેમના શિષ્યો મદદ બોલાવવા માટે તેમને શરૂ કર્યું, પણ દુર્યોધન, યુધિષ્ઠિર, ભીમ, દુશાસન વગેરે જેવા શિષ્યો ઊભા હતા ત્યાં. પણ ગુરુને મુશ્કેલીમાં જોઈને તેઓ પણ ખૂબ ડરી ગયા હતા. પછી અર્જુને મગરને પોતાના તીક્ષ્ણ બાણોથી મારી નાખ્યો અને અર્જુનની બહાદુરી જોઈ અને ગુરુ દ્રોણાચાર્ય તેને શ્રેષ્ઠ તીરંદાજ બનાવવાના આશીર્વાદ આપ્યા હતા. દોસ્તો, આપણા સનાતન ધર્મમાં ગુરુ શિષ્યની પરંપરા અનેરી રહી છે. સનાતન ધર્મનું સૌથી સબળ પાસું ગુરુ શિષ્યની પરંપરા છે. આપણે 2 લેખ જાણ્યા કે તેમાં સિવાયના અસંખ્ય નામી અનામી ગુરુઓ સનાતન ધર્મમાં પોતાનું જ્ઞાન થકી વિશાળ અને શ્રેષ્ઠ બનાવ્યો છે. તે એ તમામ ગુરુઓના ચરણમાં સાષ્ટાંગ દંડવત સહવંદન.